હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસધાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આ શ્રી વરુડી માતાની પ્રાગટ્ય કથા વિશે અને તેમનો ઇતિહાસ શું છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસિયા ગામ આવેલું છે, જ્યાં આ શ્રી વરુડી માનું દિવ્ય મંદિર આવેલું છે. કાલાવાડથી 12 કિલોમીટર અને જામનગરથી 36 કિલોમીટર દૂર થાય. ચાલો જાણીએ આ શ્રી માં વરુડી માતાની પ્રાગટ્ય કથા શું છે. કચ્છમાં ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંખડા ચારણને દર વર્ષે પગપાળા હિંગળાજ માતાએ જવાની નેમ હતી. એટલે તે સિંધમાં એટલે કે આજના પાકિસ્તાનમાં તેમની કુળદેવી આ હિંગળાજના દર્શન ગયા. તે વખતે એવું કહેવાય છે, ચાલતા હિંગળાજ માતા એ જતા 3 મહિના થતા સાંખડોજી હિંગળાજ માતાએ પહોંચ્યા. માતાજીના દર્શન કરે અને પૂજારીને શ્રીફળ આપતા કહ્યું, લ્યો આ શ્રીફળ માતાજીને ધરાવો. પણ આ શું જેવું પૂજારી શ્રીફળ વધેરવા ગયા, ત્યાં તો તેમના હાથમાં શ્રીફળના 2 કટકા થઈ ગયા. એટલે સાંખડાજીએ બીજું આપ્યું, તેના પણ 2 કટકા થઈ ગયા. આમ કરતા કરતા પૂજારીના હાથમાં 7 શ્રીફળના 2 કટકા થઈ ગયા. સાંખડોજી સમજી ગયા કે નેહડે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે, નહીં તો આવું થાય જ નહીં. માતાજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે હવે માવડી જા જગદંબા ખરો પાર રાખજે માં. આમ કરતા રાત પડીને મધરાતે ત્યાં આ સાંખડા ચારણને સોણે સપને આવ્યા ને બાપુ, તમારે ત્યાં દીકરી રૂપે જન્મી છું અને જન્મતા જ મારું કદ રૂપું ને વરવું રૂપ જોઈને મને દાટી દીધી છે. 7 દિવસ આવીને મને બહાર કાઢજો. હું સૌનું કલ્યાણ કરવા આવી છું. જોજો બાપુ, મોડું ના કરતા. 7 દિવસમાં નહીં આવો તો 8મા દિવસે હું મારી લીલા સંકેલી લઈશ. ચારણ ઊંઘમાંથી જાગી ગયા ને વિચારવા લાગ્યા કે 3 મહિને ઘરે પહોંચતા 7 દિવસમાં કેવી રીતે પહોંચશે. આંખે આંસુડાની ધાર વહેવા લાગી. માને કગરવા લાગ્યા, આ તે કેવી કસોટી માં, મને માર્ગ બતાવ માડી. આ સાંભળી પૂજારી જાગી ગયા. શું થયું ચારણ? સાંખડાજીએ બધી વાત કરી. પૂજારીએ આશ્વાસન આપતા કહ્યું, ચિંતા કરશો માં ચારણ, જગદંબા હિંગલાજ તમારી વહારે આવશે. તમારે માતાજીનું નામ નહીં, વાહલી નીકળો. માતાજીના નામનું રટણ કરતા કરતા સાંખડોજી હાલવા માંડ્યા. દિવસેના કપાય એટલો માર્ગ રાતે ને રાતે કપાય એટલો માર્ગ દિવસે કાપવા લાગ્યો. માતાજીએ સહાય કરીને બરોબર 7મા દહાડે દિવસે ગામને પાદર પહોંચી ગયા. નેહડે પહોંચતા જ બધાને પૂછ્યું કે મારી દીકરીને તમે ક્યાં દાટી છે, જટ મને તે જગ્યા બતાવો. લોકો વિચારવા લાગ્યા, આમને ક્યાંથી ખબર પડી કે દીકરીને જન્મતા ભોયમાં દાટી દીધી છે. લોકો કહ્યું કે દીકરીનું જન્મતા જ વરવું રૂપ હતું અને આગલા 2 દાંત લોઢા જેવા, કાળા અને મોઢું બિહામણું દેખાય. ડાકણ સમજી સગા સામને પાદર વડ નીચે દિવસથી ભોયમાં દાટી છે અને હવે તો જીવિત પણ નહીં હોય. સાંખડોજી દોડીને વડલા નીચે પહોંચ્યાને ખોદવા લાગ્યા અને આ શું, દીકરી જીવતી હતી. લોકો આ જોઈ વિચારમાં પડી ગયા. 6 દિવસ હવા પાણીને માના ધાવણ વગર આ જીવતી છે. નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે. આપે આવીને જીવતા ખોદી કાઢેલા કદરૂપા ખરાને એટલે નામ વરવડી એટલે કે વરુડી પાડી અને બધાએ ભેગા થઈ આ શ્રી વરુડી માં જય બોલાવી. સમય જતા વાર નથી લાગતી. એક વખત કચ્છમાં દુકાળ પડ્યો. પાણી અને ઘાસચારો સુકાવા માંડ્યો. ઢોર ઢોખર ઘાસચારા વગર મરવા લાગે. સોખડા ચારણે બધાને ભેગા કરી કહ્યું, આ કારમાં દુકાળમાં આપણા ઢોર ઢાંખરને આપણે જીવવા હારું હવે આ ધરતીને છોડવી પડશે. સૌએ આઈ વરુડીમાને પૂછ્યું એટલે માતાજીએ ધ્યાન ધરીને સૌને કહ્યું, દક્ષિણ દિશાની ધરતી હરિયાળી છે, ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે. આઈ વરુડીમાની જય બોલાવી સૌ ચાલી નીકળે ને જે ધરતી પર આવ્યા તે ફૂલઝર નદીને કાંઠે આજનું ધુળસિયા ગામ છે. શ્રી વરુડી માતાનું મંદિર આજે પણ માં વરુડીના પરચા અપરંપાર છે.
જામનગર જિલ્લામાં ગુડસિયા ગામે આઈ શ્રીમાં વરુડીનું મંદિર અને વડલો તથા નવગણ સોનાના ઘોડાને માટે ધાન્ય તો ઢગલો એટલે કે ગુડિયા ઢગ જેવા આ ઇતિહાસની સાક્ષી પૂરે છે. અહીંયા માતાજીનું પાવનકારી સ્થાનક છે, જ્યાં મા વરુડી બેન જટુકલી અને ચરુડીની સાથે વિરાજમાન છે. આ મંદિરમાં દર વર્ષ સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે. આઈ શ્રીમાં વરુડીના પરચાની વાત કરીએ તો જ્યારે રાન વગણ બેન ચાહલની વારે સિંધમાં જતો હતો ત્યારે માં વરુડીની રાનવ ગણ અને તેના 9 લાખ સૈન્ય એક જ કુલડીમાંથી જમાડ્યા હતા અને રાનવ ગણને સિંધમાં જવા માટે આઈમે વરુડીમાં દેવી શક્તિથી દરિયામાં રસ્તો કરી દીધો હતો, જેની સંપૂર્ણ કથા તમને ફરી ક્યારે આખી જાણવા નહીં મળે. મિત્રો, આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.